સુરત શહેરના ગળોદરા વિસ્તારમાં પૈસાની લેતી દેતી મામલે યુવકની હત્યા કરવામાં આવી હતી। ગળોદરા કેનાલ પાસે મેદાનમાંથી યુવકની લાશ મળી આવ્યા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। મૃતક યુવકની ઓળખ શોએબ શેખ તરીકે થઈ છે। પોલીસે હત્યાના ગુનામાં જગદીશ કલાલ અને આસિફ શેખ નામના 2 આરોપીની ધરપકડ કરી છે। પોલીસની પૂછપરછમાં જગદીશે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી શિવાકાંત ઉર્ફે શિવા ટકલાએ શોએબ, નાઝીબ અને અન્ય એક યુવકને પૈસાની લેતી દેતીની બાબતે સખત માર માર્યો હતો। શિવા ટકલાના કહેવાથી જગદીશ અને નાઝીબ અને અન્ય એક યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો। જોકે શોએબને કોઈ સારવાર ન મળતા તેને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। પોલીસે હાલ 2 આરોપીની ધરપકડ કરી છે અને હત્યાના મુખ્ય સૂત્રધાર શિવા ટકલા સહિત અન્ય સાગરીતોને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ પાસે એક એસએમસીનો ખુલ્લો પ્લોટ છે। ત્યાં તારીખ 2 ડિસેમ્બરના રોજ સાંજે 6-7 વાગ્યાની આસપાસ પોલીસને માહિતી મળી હતી કે ત્યાં એક અનનોન ડેડ બોડી પડેલી છે જેના પર મૂળ માર મારેલો છે। આ માહિતી મળતા પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું અને પ્રાથમિક જે ઇન્વેસ્ટિગેશન કર્યું એમાં જગ્યા ઉપર જે 2 આરોપી હતા હાજર હતા એવી માહિતી મળતા એ બંનેને પોલીસે રાઉન્ડ અપ કર્યા અને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ જે છોકરો છે એ શોએબ કરીને છે, જે ઉધનાનો રહેવાસી છે અને એને ગઈકાલે રાત્રે જે આરોપી છે મેઇન શિવો એને લાકડી વડે માર મારેલ છે અને એની સાથે બીજા જે માર મારેલ છે એમાં એને જે ઇન્જરી થઈ હતી એના કારણે થઈ અને કદાચ એનું મૃત્યુ થઈ શકે એવી શક્યતાઓ હતી। તે અરસામાં લિંબાયતમાં પણ મિસિંગ માટેની એક લેડી આવ્યા હતા કે જે પોતે એના ભાઈ મિસિંગ છે એની મિસિંગની ફરિયાદ આપવા માટે આવતા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જે શોએબ કરીને છે એના મધરને આ માહિતી મળતા એના મધર પણ અહીંયા ચેક કરવા માટે થઈને પોલીસે બોલાવ્યા કે જે અનનોન ડેડ બોડી મળી છે એ આપ આઈડેન્ટિફાય કરો કે આ આપનો સન છે કે નહીં। તો એના મધરે આવીને આઈડેન્ટિફાય કર્યું જે શોએબની ડેડ બોડી હતી, જે સંદર્ભે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને રાત્રે જે 2 આરોપી રાઉન્ડ અપ કર્યા હતા એની સાથે પૂછપરછ કરતા ખબર પડી કે રાત્રે જે મૂળ માર મારેલો હતો એના કારણે થઈ અને શોએબનું મૃત્યુ થયેલ છે। આ લોકોની જે શોએબના મધરે જે ફરિયાદ આપી છે મર્ડરની, એના મધરનું કહેવું એવું હતું કે ફરિયાદમાં પણ ઉલ્લેખ છે કે રાત્રે 1 તારીખની જે રાત હતી એમાં સવારે 4 વાગે ફોન આવ્યો હતો શોએબના ભાઈબંધનો અને એના ફોન ઉપરથી શોએબે વાત કરી હતી એના મધર સાથે કે મમ્મી અમારે રૂપિયાની આ લેતી દેતી લેવડ દેવડ છે એમાં 1 લાખ રૂપિયાની માંગણી કરે છે, પરંતુ મારે ખાલી 20,000 રૂપિયા જ આપવાના છે, તો પૈસાની લેતી દેતી બાબતે 20,000 રૂપિયા તમે આપો। એના મધરે કીધું કે અમારી પાસે પૈસા નથી એમ કરીને એના મધર સૂઈ ગયા। સવારે ફરીથી 8 વાગે ફોન પર વાતચીત થતા પૈસાની લેવડ દેવડની જ બાબતની વાત ચાલતી હતી। એટલે જ્યારે ફરિયાદ આપવા માટે થઈ શોએબના મધર અહીંયા અમારી પાસે આવ્યા હતા, મેં આઈડેન્ટિફાય કરવા માટે મેં બોલાવ્યા હતા, ત્યારે પણ એ લોકોની પૂછપરછ દરમિયાન ખ્યાલ આવ્યો છે કે પૈસાની લેતી દેતીના સંદર્ભમાં જ એ લોકોને આ પ્રકારે મૂળ માર મારેલો હતો અને એનું મૃત્યુ થયેલું છે। જે મિસિંગ છે બીજા, જેનું નામ છે ઇદ્રીશ કરીને છે, જે લિંબાયતના રહેવાસી છે, એ અત્યારે મળી આવેલા છે અને એમને પણ મૂળ માર મારેલો હોવાથી પોલીસે અત્યારે હોસ્પિટલમાં એમને ટ્રીટમેન્ટ માટે મોકલ્યા છે। પોલીસ રિપોર્ટ જે મેડિકલ સર્ટિફિકેટ આવશે એના આધારે અમે આગળની કાર્યવાહી એના પર કરીશું, પરંતુ અત્યારે એમની સ્થિતિ સ્ટેબલ છે। જે મિસિંગ છે એના માટે થઈ અને એ વ્યક્તિની જે આઈડેન્ટિફિકેશન કરવા માટે થઈ અને જે મિસિંગના બહેન છે અને એમના મામા છે રિલેટિવ્સને એમને અમને મહારાષ્ટ્ર મોકલ્યા છે। હજી આઈડેન્ટિફિકેશન થયું નથી, જે પ્રકારે આઈડેન્ટિફિકેશન થશે અમે આપને અપડેટ કરીશું। મિસિંગનું આઈડેન્ટિફિકેશન થયા પછી જ અમે કરી શકીએ ને કે જે અનનોનની આપ પૂછી રહ્યા છો એ હજી ક્લિયર જ નથી કે જે અમારું મિસિંગ છે કે નહીં, એટલે કોઈ અનનોન વ્યક્તિ વિશે અત્યારે મારે માહિતી આપવી આ લેવલ પર મને યોગ્ય લાગતી નથી। હા, તમામનો જે ઇરશાદ ઉર્ફે જે લિંબાયતના રહેવાસી છે એના ઉપર પણ 323નો ગુનો દાખલ થયેલો છે। જે શોએબ જેનું મર્ડર થયું છે એનો પણ અગાઉ ગુનો દાખલ થયેલો છે, એ મોબાઈલ સ્નેચિંગમાં પકડાયેલો છે અને પાસા પણ થયેલી છે અને જે આરોપી છે એ પણ અલગ અલગ 302માં 307નો પણ આરોપી છે અને હમણાં જે એને જામીન મળ્યા હોવાથી એ છૂટેલો છે।